ઝાલાવાડમાં જોવા મળે છે કાળઝાળ ગરમી, તાપમાનનો પારો 42 ડિગ્રીથી તાપમાન વધુ પહોંચતા ગરમીથી લોકો ત્રસ્ત થયા હતા। રાજ્યમાં ઉનાળા અને કાળઝાળ ગરમી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લા તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી ત્રસ્ત બની ગયા છે। શહેરની બજારોમાં બપોર બાદ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીની શરૂઆતથી જ તાપમાનનો પારો અંદાજે 42 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળે છે। આકરી ગરમીની શરૂઆત જોવા મળી રહી છે, ત્યારે હજુ આ તાપમાન 45 ડિગ્રીથી વધુ જોવા મળે તેવી પરિસ્થિતિ છે। ગરમીમાં જનજીવન તેમજ પશુ પક્ષીઓની અસર પણ જોવા મળી રહી છે। તેમજ અસહ્ય ગરમીના કારણે બજારોમાં બપોર બાદ લોકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે। રસ્તાઓ સુમસાન થઈ ગયા છે। ગરમીથી રાહત મળે તે માટે લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, ઠંડા પીણા, જ્યુસ વગેરે પીતા નજરે પડ્યા છે। ત્યારે બીજી તરફ કાળઝાળ ગરમીને ધ્યાને લઈ તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત કરી બિનજરૂરી ગરમીમાં બપોરના સમયે બહાર ન નીકળવા લોકોને અપીલ કરી છે। કે સિંગુદા સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હું અલ્પાબેન ગાંધી, વોર્ડ નંબર 3। અમે જૈન જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ બોમ્બે દ્વારા જૈન જાગૃતિ લેડીઝ વિંગ ધાંગધ્રા 21 દિવસનું છાશ વિતરણ નિઃશુલ્ક કરીએ છીએ। આ 2 વર્ષથી અમે આ નિઃશુલ્ક છાશ વિતરણ કરીએ છીએ, જેમાં લગભગ રોજ 150 લીટર એટલે કે અંદાજે 1000 ગ્લાસનું વિતરણ થાય છે અને લોકો શાંતિથી આ છાશ પીને શાંતિનો દમ લે છે। આ જરતી ગરમીમાં લોકોને શાંતિ મળે અને ગામડાઓમાંથી આવતા હટાણું કરતા ધાંગધ્રાના પ્રજાજનોને શાંતિનો રાહત મળે તે માટે અમે આ ગરમીના દિવસોમાં છાશ વિતરણ કરીએ છીએ। હેલો, નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અંકુર અડિયલ, ક્લાસ 2 મેડિકલ ઓફિસર એટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધાંગધ્રા। અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તો આખા રાજ્યમાં ગરમીની સ્થિતિ વધારે છે। આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં 42 થી 45 ડિગ્રી જેટલું તાપમાન છે, તો આપણે કઈ કાળજી રાખવી જોઈએ? સૌપ્રથમ તમારે કોટનવાળા કપડાં પહેરવા જોઈએ, નારિયેળવાળું પાણી ORS વધારે પ્રમાણમાં પીવું જોઈએ। વૃદ્ધો તથા બાળકોને બહાર જતાં અટકાવવા જોઈએ, જેથી તેમનું ડિહાઇડ્રેશન અટકાવી શકાય છે। અને 12 થી 4ના સમય દરમિયાન આપણે બહાર જવાનું ટાળવું જોઈએ। કઈ સ્થિતિ એવી ઊભી થાય કે આપણે હોસ્પિટલે તરત પહોંચી જવું જોઈએ। તેમાં સૌપ્રથમ ઊંચો તાવ આવો, ચક્કર આવવા, બેહોશ થઈ જવું, અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડવી, અથવા તો ઝાડા ઉલટી થવું, તો આપણે તરત જ હોસ્પિટલ પહોંચી જવું જોઈએ અને ડૉક્ટરને બતાવી દેવું જોઈએ। ધન્યવાદ।